સભાની અંદર કેવી રીતે બધું ચાલતું હોય છે પ્રોસિજર્સ એ બધું નિહાળવા આવવાના છે। તો હિતુ કનોડિયાએ કહ્યું કે 15 જેટલા કલાકારો ગૃહની કામગીરી નિહાળશે। તમામ જે મોટા કલાકારો છે તેને આમંત્રિત કરવામાં આવ્યા છે। આમંત્રણ આપવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાને ગમે જ અને ખરેખર મને બહુ સરસ લાગણી થઈ રહી છે કે સરસ રીતે આ રીતે સન્માન મળતું હોય તો કયા કલાકારને ના ગમે। આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ। हाँ એટલે બહુ મજેદાર અમારો સમય છે આજે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા, સૌને મળી રહ્યા છીએ, લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે, કલાકારોનું માન વધે, સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમના કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે, સરકારશ્રી સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અનેરો અવસર આજે પ્રાપ્ત થયો છે। એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભાનો કે જેમણે મને આ સરસ મજાનું આમંત્રણ આપ્યું છે। આજે અમને વિધાનસભા તરફથી આમંત્રણ મળ્યું છે। ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે એ બહુ જ મોટી વાત કહેવાય। એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ। ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલો સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો એ બદલ થેન્ક યુ સો મચ।